બધું એક્ઝેક્ટ ના હોય, લાઈન દોરો પણ એ એક્ઝેક્ટ જ છે, એને એરર ના કહેવાય, નેચરલ ને નોર્મલ કહેવાય. પેપર ત્યાં મૂકી દીધું? એટલે ટેબલ અહીં લાવીને કર્યું નહીં? હા, પ્રકાશ વધારે. વાંચ્યું આનંદ પ્રભુ કેવું છે? હા, તો હમ? સંપૂર્ણ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ જ છે. વ્યાપકમાં મોકલ્યું? આજ જશે ને એક્ઝેક્ટ? આ જ જશે એક્ઝેક્ટ. આ 3 છે એમાંથી રિપીટ નથી કર્યું? ના, ઓરિજિનલ રિયલ ટ્રુથ જે બાકી હતા એ બધા આવી ગયા. સંપૂર્ણ. અને દરેક સ્વતંત્ર રીતે પૂર્ણ છે. ઓમ ઓમ ઓમ. કિશન પ્રભુ 01 યાહૂમાં એક મેલ કર્યો જરા જોજો. અમે પોતે જ આવી ગયું? પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. અમે પોતે જ પરમ ચિદાકાશ, પેલું કટ કરવું છે ને એટલે જોઈએ સ્વયં ક્યાં આવે છે, પછી સ્ટોપ કરવું સંપૂર્ણ જો અક્ષરનો જાય એટલે અમે પોતે જ પરમ ચિદાકાશ, સચ્ચા, ચોખ્ખા, ખુલ્લા, આર પાર. અવાજ તો બરોબર છે. અમે પોતે જ નેચરલ ને નોર્મલ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ જો છે છીએ. અમે પોતે સત બરાબર અનંત સર્વવ્યાપી ના ના, ફોટો પરિપૂર્ણ એમાંથી સેન્ડ કરી. પરમ અસ્તિત્વ છીએ. અમે પોતે જ ચિત્ત બરાબર અનંત સર્વવ્યાપી બરાબર નથી? પરિપૂર્ણ પૂર્ણ છે એકદમ. ચૈતન્ય અમે પોતે બરોબર જ છે. આનંદ એ નહીં, મેલમાં પહોંચતા વાર થાય છે એક. સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ છીએ. અમે પોતે જ અનંત સર્વત્ર નિત્ય પૂર્ણ શું કે છે દિવ્ય જ્યોતિ છીએ. બરાબર છે કે અમે પોતે જ અપરિચ્છિન્ન પરમાકાશ, પરમ ચિદાકાશ છીએ. અમે પોતે જ પરમાકાશ, બરાબર અનંત સંપૂર્ણ અનંત ડાઉનલોડ થાય છે. સર્વતઃ છીએ. અમે પોતે જ પરમાકાશ, નિરંજન, નિરાકાર, નિર્વિકાર છીએ. અમે પોતે જ ચિદાકાશ, એક જ અદ્વિતીય, અનાદિ, અનંત છીએ. અમે પોતે જ સ્વયં. કેમ શું કેમ બંધ કર્યું? પોતે જ ત્યાં એટલે ફોરવર્ડ કરતા હતા પણ ના થયું, અને પેલે અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. અમે પોતે જ તમે તો વ્યાપકમાં મોકલી દો. વ્યાપકમાં કટ કરીને સહજ એક છેલ્લી એક સંપૂર્ણ બે છીએ. સેકન્ડ. અમે એમાં ક્યાં અવાજ છે? એમાં તો લખેલું છે. અચ્છા, એની હા, ફોટો છે. ચોખ્ખા, ખુલ્લા, મોકલી દો. આર પાર છીએ. અમે પોતે જ અમાપ સચ્ચિદાનંદ ઘર પરમાકાશ છે છીએ. અમે પોતે જ વચનામૃત બનાવો બરાબર અનંત
સર્વવ્યાપી સ્ટીકરે બનાવવાનું પરિપૂર્ણ પરમ અસ્તિત્વ આજે જો છીએ. અમે પોતે જ 5 બોર્ડ ચિત્ત બરાબર 5 અનંત બોર્ડ સર્વવ્યાપી સંપૂર્ણ પરિપૂર્ણ 5 બોર્ડ પરમ ચૈતન્ય છીએ. બરાબર. અમે પોતે જ પછી આનંદ 5 બરાબર અનંત સર્વવ્યાપી બે પરિપૂર્ણ ફોટાની અને વચનામૃત આનંદ છીએ. અમે પોતે એટલે જ કેટલું થયું અનંત વચનામૃત સર્વત્ર સ્ટીકર નિત્ય પૂર્ણ પરમ હા દિવ્ય 5 વસ્તુ જ્યોતિ છીએ. અમે પોતે જ ફ્રેમમાં પછી 10 અપરિચ્છિન્ન ગણવાનું પરમાકાશ હા પરમ ચિદાકાશ એટલે વચનામૃતની ફ્રેમ અને ફોટાની ફ્રેમ અમે પોતે જ પરમાકાશ પાંચ. અનંત અને બોર્ડ સંપૂર્ણ પણ 5 અનંત સર્વતઃ અને વચનામૃત અને સ્ટીકર અમે 17 પોતે છે જ ને? પરમાકાશ 17 નિરંજન બરાબર નિરાકાર નોંધી લીધું નિર્વિકાર છીએ. અમે પોતે જ એક્ઝેક્ટ છે ને ચિદાકાશ એક જ વ્યાપકમાં મોકલો અદ્વિતીય પ્રભુ અનાદિ હજુ ઉપર નીચે અનંત પેલી 2 લાઈન છીએ. પરમચિદાકાશ અમે પોતે જ સ્વયં હા ઉપર નીચેની 2 લાઈન લખજો હસ્તાક્ષર આખું એકલું પ્રકાશે છે એમ જ છીએ. અમે પોતે જ મોકલો વ્યાપકમાં આખો અનંત એક જ ઓમ 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 મહાચૈતન્ય પ્રકાશ કેમ રહ્યું ત્યાં 3 દિવસ છીએ. અમે પોતે જ એમ? હું પોતે અનંત એટલે પૂર્ણ ભગવાનના પરબ્રહ્મ વ્યાપક છું. વાર્ષિક સ્વપ્રકાશ ઉત્સવ કેટલા આપ્યા છીએ. છે અમે પોતે જ હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું છીએ. બરાબર અમે પોતે જ હું કેવળ એટલે બાકીના અહીંયા લાગી દેજો જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું બરાબર. છીએ. હા. હેપી ન્યુ યર બોથ 1/1/2025. હા કશું આમ આનંદ મંગળ રહ્યું બધાને ઓમ 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 પ્રસાદ બરોબર લેતા હતા બધા બરાબર અમે પોતે જ પ્રસાદ ચા બધું મળતું હતું હા ભાવિકો બધા પરમાત્માના ભાવિકો ખૂબ આવ્યા નહીં ઓહ લાખોની સંખ્યામાં 3 દિવસમાં બરાબર તો તમારો તો મહાકુંભ થઈ ગયો આમ ખરેખર આમ આનંદ આવ્યો છે નહીં હા છેલ્લે છેલ્લે મળી ગયા ને 2 સ્ટોર ચાલુ હતા કે એક જ માં બંનેમાં લઈ જતા હતા અમુક આપતા હશે ને વચનામૃત ને એવું અચ્છા સરસ એમાંથી અમુક તો અહીંયા આવે ને હા એમ તો નજીક પડે આ સાઈડ એટલે દેગામ સાઈડ નરોડા હા સરસ ઓમ 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 સારો લાભ સુશીલ પ્રભુ વ્યાપકમાં એક HD વિડીયો ક્વોલિટીમાં મૂકી છે વિડીયો તો એ એટલે અલગથી મોકલું કે એટલું જ જોઈ લો ને એકવાર HD ક્વોલિટી વિડીયો વોટ્સઅપમાં મોકલેલી છે જોઈ લો કટ કર્યું હા કર્યું એટલે વધારે નથી ગયું ને કટ ના એ તો હવે ચેક પણ એ આખું ઓડિયો વિડીયો જવા દે જ ને હા જવા દીધું પણ અત્યારે ચેક હવે વ્યાપકમાં કરું છું કે કેવું પૂર્ણ વ્યાપકમાં ગયું કે નહીં હા મૂક્યું કશું કટ નથી થયું એટલે પૂર્ણ આખું આવી ગયું હા વ્યાપકમાં વ્યાપકમાં હા હા પણ વ્યાપકમાં મોકલી જ જો આવી ગયું કયો હા વ્યાપકમાં મોકલ્યું છે આવી ગયું જુઓ ઓડિયો વિડીયો બંને બરાબર અમે પોતે જ હા ના એટલે મૂકો ફોન ઓમ ઓમ અખંડ જ્યોતિ પ્રભુની પાસે છીએ. અમે પોતે જ પરમ ચિદાકાશ પ્રભુ સ્વયં સહજ સંપૂર્ણ તમારામાં છીએ. બધાયના વ્યાપકમાં આવેલી છે પરમ ચિદાકાશ સચ્ચા ચોખ્ખા ખુલ્લા આર પાર છીએ. અમે પોતે જ અમાપ સચ્ચિદાનંદ ઘર તમે શું હમણાં કહો છો
છીએ. અને વસિત પ્રકાશ કે છે કોઈ નાડી જ નથી. બરાબર અનંત મૂકી ફરતી હા બરાબર છે. શરૂ મૂકી દીધું. હા બસ, તો પછી વ્યાપકમાં આવી અમે પોતે હા, હવે મૂકો. એમણે નહીં મૂક્યું. ના અનંત સર્વવ્યાપી સ્કેન કરી પરિપૂર્ણ પરમ ચૈતન્ય છીએ. અમે પોતે સાંભળે? આનંદ બરાબર અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ છીએ. અમે પોતે જ અનંત સર્વત્ર નિત્ય પૂર્ણ પરમ દિવ્ય બે સાથે મૂકો. જ્યોતિ છીએ. અમે પોતે જ એટલે જ અપરિચ્છિન્ન પરમાકાશ પરમ ચિદાકાશ છીએ. અમે પોતે જ પરમાકાશ અનંત સંપૂર્ણ અનંત સર્વતઃ છીએ. અમે પોતે જ પરમાકાશ નિરંજન નિરાકાર નિર્વિકાર છીએ. અમે પોતે જ ચિદાકાશ એક જ અદ્વિતીય અનાદિ અનંત છીએ. અમે પોતે જ સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશે છે છીએ. અમે પોતે જ આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે છીએ. અમે પોતે જ હું પોતે અનંત પૂર્ણ પરબ્રહ્મ છું સ્વપ્રકાશ છીએ. અમે પોતે જ હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું છીએ. અમે પોતે જ હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું છીએ. હેપી ન્યૂ યર બોધ 1/1/2025. હું કર્યું સરસ્વતી. તો એવું લાગે ને અત્યાર સુધી આટલા વર્ષો અમે સંતાડ્યું સંતાડ્યું નહીં, તો પ્રકાશ પૂર્ણ વસિષ્ઠ આમ પ્રકાશ કે છે જ. ને, રામકૃષ્ણ આમ કે છે ને, રમણ આમ કે છે ને, એવી રીતે નહીં. આમ શ્રુતિમાં આમ છે ને, ગીતામાં આમ છે ને, બાઇબલમાં આમ છે ને, ગ્રંથ સાહિબમાં આમ છે ને, કુરાને શરીફમાં આમ છે ને, આગમમાં આમ છે ને, ત્રિપિટકમાં આમ છે ને, એવું ન કર્યું? યોગી કથામૃતમાં આમ છે ને, આદિ શંકર આમ કે છે ને, એ તો એવું પ્રભુએ કહેવાય ને? પહેલા પણ કીધું હતું. હે? પહેલા પણ કીધું હતું કે કોઈ એમ કે તમે તો આમનું કહો છો આમનું કહો છો પણ તમારું તો કહેતા જ નથી. તો પ્રભુએ એવું કીધું હતું કે એવું ખરેખર લાગે છે તો કે હા. તો બસ ત્યારે આ અલગ બીજી આઈડેન્ટિટી નથી, જો હે સો હે. અને ભાવિકોને જેની ધારણા હોય, જેનો પ્રકાશ અત્યાર સુધી જાણતા હોય, એમાં ક્લેરિટી કરીને ઓરિજિનલ તત્વ બતાવતા. અને અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. તો એ શબ્દો વિના યુ એલાઉડ અસ ટુ રેકોગ્નાઇઝ યુ હુ યુ આર, એમ કરીને તમે એ કરતા હતા, એટલે અમે કીધું. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અનંત પૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। वशिष्ठ राम निर्वाण पूर्वार्ध राउंड 38મો રાઉન્ડ. આમાં એકદમ મેચ્યોરિટીમાં અનુભવે છે ને કે નહીં? આમ ઇમેચ્યોર હોય તો બી ખબર પડે ને, અને એકદમ એબ્સોલ્યુટ મેચ્યોરિટી હોય તો બી ખબર પડે ને. હે? કેવી રીતે? કોઈ પણ એક્સ્ટ્રીમમાં જે કહે તો હા, એકદમ ઇમેચ્યોરિટી હોય તો પણ ખબર પડે, અને એકદમ એબ્સોલ્યુટ મેચ્યોર હોય તો પણ ખબર પડે, ગમે તે એક્સ્ટ્રીમ. કેવી રીતે? કે ઓરિજિનલ रियल ट्रूथ जो है सो है,
જે છે જેવું છે એક્ઝેક્ટ એ જ છે, બીજું નથી. તો અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ તો છે. ખબર કેવી રીતે પડે? ખબર એ જ રીતે પડે. પ્રકાશ પોતે આ બોલે છે ને એ બોલે છે, આ સામાન્ય માણસ લાગે છે ને એ સામાન્ય. આ એબ્સોલ્યુટ મેચ્યોરિટી હોય આઈ નહીં તો પણ એ સામાન્ય માણસ લાગે છે, અને ઇમેચ્યોર હોય એ આવું જ બોલે, શબ્દો આવા જ હોય, આવો સમજાય, તો એ ઇમેચ્યોર લાગે અને એકદમ એબ્સોલ્યુટ મેચ્યોરિટી લાગે. એ કઈ રીતે? એ ભેદ એબ્સોલ્યુટમાં નથી, પણ દ્રશ્યમાં એવી રીતે લાગે કે એબ્સોલ્યુટ મેચ્યોરિટી જે છે એ ઓરિજિનલ રિયલ ટ્રુથ પોતે છે, એટલે એમાં ઇમેચ્યોરિટીની કોઈ સંભાવના જ નથી. આખું પોતે જે છે એ જ છે, એમાં પોતાના સિવાય બીજું કંઈ સંભવતું જ નથી. અને જે ઇમેચ્યોરિટી નથી હોતી એટલે એમાં મેચ્યોરિટીમાં ઇમેચ્યોરિટી હોતી જ નથી એટલે ઇમેચ્યોરિટી એટલે ચંચળતા, ભ્રાંતિ. તો કંઈ પણ એવું ચલનનો ભાસ, ભ્રમ કંઈ એવું હોતું જ નથી. પોતે એટલા બધા એબ્સોલ્યુટ ઘન છે, એ જ છે. અને જે ઇમેચ્યોરિટી હોય એમાં ચંચળતા, ભ્રાંતિ હોય જ. એટલે એ બોલે શબ્દો બધા, પણ એની જે ઇમેચ્યોરિટી હોય એ પણ દેખીતી જ હોય. એટલે એ પણ દેખીતી જ હોય. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ પૂર્વાર્ધ, પેજ નંબર 923, 923. સર્ગ 38મો. પરમાત્માનું ધ્યાન તથા પૂજાનો પ્રકાર. આ 38મા સર્ગમાં અનંત ચૈતન્યરૂપ પરમાત્માનું ધ્યાનથી બાહ્ય પૂજન અને મુક્તિ આપનારું જ્ઞાનથી થતું મહાપુણ્ય કહેવામાં આવશે. આ 38મા સર્ગમાં અનંત ચૈતન્યરૂપ પરમાત્માનું ધ્યાનથી બાહ્ય પૂજન અને મુક્તિ આપનારું જ્ઞાનથી થતું મહાપુણ્ય કહેવામાં આવશે. સદાશિવ બોલ્યા, હે વસિષ્ઠ મુનિ, ચૈતન્ય માત્ર, અનુભવ સ્વરૂપ, સર્વવ્યાપક અને સર્વના અધિષ્ઠાન રૂપ એ સાક્ષી દેવ જ સર્વથી શ્રેષ્ઠ છે અને સત્પુરુષોએ સર્વદા પૂજવા યોગ્ય છે. સદાશિવ બોલ્યા, હે વસિષ્ઠ મુનિ, ચૈતન્ય માત્ર, અનુભવ સ્વરૂપ, સર્વવ્યાપક અને સર્વના અધિષ્ઠાન રૂપ એ સાક્ષી દેવ જ સર્વથી શ્રેષ્ઠ છે અને સત્પુરુષોએ સર્વદા પૂજવા યોગ્ય છે. ઘડો, વસ્ત્ર, વડ, ભીંત, ગાડું અને વાનરમાં પણ એ દેવ રહેલ છે. શિવ, રુદ્ર, વિષ્ણુ, બ્રહ્મા, ઇન્દ્ર, કુબેર અને યમ વગેરે પણ એ દેવમાં જ આરોપાય છે. વિદ્વાન લોકો બહાર તથા અંદર સર્વના આત્મારૂપ સર્વાત્મક આરોપાય એટલે કલ્પાય છે, કલ્પાય છે. એટલે મોટાભાગના 7 કરોડ 800 કરોડ એ જે કલ્પાય છે એને સત્ય માને છે. જ્યારે આ સત્ય અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ અને એમાં કોઈ કલ્પના નથી. ક્લિયર છે? તો એમ કે અભ્યાસથી આ માણસ બોલે છે, સામાન્ય માણસ જ છે. બહુ તો કોઈ જોયા હોય તો ધારો કે હમણાં 47 વર્ષ પહેલાં જાય બોરિયામાદેમાં, તો એમ કે કોઈ વિરક્ત વિવેકી છે, સાધુ બ્રહ્મચારી છે એવું જ એમ લાગે. એવરેજ જે બધાની ધારણા હોય આ સંસ્કૃતિમાં, સાધુ બ્રહ્મચારી હોય કે કોઈ સત્શાસ્ત્ર હોય, પછી કોઈ સત્સંગ હોય, પછી એકાંત હોય, કોઈની સાથે ન હોય, કોઈ એમની સાથે ન હોય, અને પછી ભિક્ષા કરતા હોય. એટલે આ કોઈ ઘણા લાખો કરોડો હોય છે એમ સાધુ બ્રહ્મચારી છે. તો એપિયરન્સ તો એવું સરખું જ લાગે. ઇન જનરલ જે એપિયરન્સ છે તો બધી રીતે વિરક્ત વિવેકી પણ લાગે અને બધી રીતે એમ જે અહિંસા, સત્ય, અસ્થેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ કે એ સામાન્ય હોય, સહજ હોય. તો પછી
અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ એ કેવી રીતે? કારણ કે કોઈ પણ જોઈએ તો એમ જ કહે કે આ મારા જ છે એમ, સમજે? આ બધા શબ્દો એ બધા પ્રચલિત થઈ ગયા, સંત ને આમ તેમને, સંન્યાસીને, બ્રહ્મચારીને, મહાત્માને, ત્યાગીને. પણ એ એવું દેખાવામાં સામાન્ય માણસ એટલે પછી ગ્રહસ્થ હોય તો પણ દેખાય, વિરક્ત હોય તો પણ દેખાય. તો પછી એમાં અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ કેવી રીતે? કારણ કે કોઈ પણ હોય તો એમ જ કહે કે આ બાપુ છે કે આમ છે કે તેમ છે, એમ કે ને, અભ્યાસી સંસ્કારી છે એમ કે, એમ કે સત્ય જ છે, એમનામાં સત્ય જ છે અને એમનામાં પરમાત્મા જ આવે છે. પરમાત્મા છે બીજું, જેમ કે ગોવાપ્રભુ બોલતા હોય એવું, સમજે? આ સ્વામીજી છે અને એ સત્ય જ છે અને એ પરમાત્મા સિવાય બીજું કંઈ એમનામાંથી આવતું નથી એમ, એવું કે. તો પછી અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ તો એ તો બહુ આઘું લાગે એમ, છેટું, કે આ આકાશ કેવું છે એવું. એટલે કોઈ પણ હોય, ગમે એટલો મોટો હોય કે મહાન જને કે જ્ઞાની હોય, યોગી હોય, ભક્ત હોય કે XYZ, તો એને એ ન કહેવાય. એને જ્ઞાન હોય કોઈ સત્શાસ્ત્રોથી કે સદગુરુથી, કોઈ બી XYZ સત્સંગથી, તત્વ, એટલે એની ધારણા હોય, એની ધારણા હોય અને એની નિષ્ઠા હોય બહુ બધું. એની બહુ તો એમાં અનન્ય પ્રેમ લક્ષણો ભક્તિ હોય એમ, જે સમજાય કાંઈ પણ એવું એની જ્ઞાન નિષ્ઠા હોય, બ્રહ્મનિષ્ઠ, જે કંઈ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ છે એવું બધું બોલે. પણ અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, એકદમ સહજ, સરળ અને સહજ. જેમ કે આ એક માણસ છે તો જેવી રીતે નિકોરામાં પહેલાં બે આવ્યા, કનુપ્રભુના મામા, ઉમિયાના પ્રેસિડેન્ટ હતા અને એની સાથે બીજા હતા ઓધો પ્રભુ, ઓરપેટના, મોરબી. એને પૂછ્યું એટલે કાંઈ બોલ્યા નહોતા, જે કલાક સવા કલાક એ લોકો રહ્યા યોગાસન નીચે બેસી સાંભળે, સિમ્પલ માણસ પણ અરબોપતિ. એટલે આમ ઊભા હતા ને અમે અહીં બેઠા ને કીધું અહીં કેવું લાગે છે? એટલે બે જ શબ્દ વાપર્યા, સરળતા, સહજતા. તો આ બી એક સરળતા સહજતા છે એપિયરન્સની. અને રિયાલિટીની સરળતા સહજતા કેવી રીતે? આ તો છે જ. કોઈ પણ કહે કે ભાઈ આ સાધુ છે, બ્રહ્મચારી છે કે એમ, અને તમે મૂળેથી જોયા એવા, મૂળેથી કેટલાકને સાંભળ્યા છે, બાળપણમાં જોયા એ લોકોને પણ એમ, એ લોકોએ એમના ઉદ્ગારો કર્યા એમને, જે એમને સર્વાંતરણમાં પહેણ્યો. તો આ જે સરળતા સહજતા છે, તો આ જે સરળતા સહજતા છે, તો એવી જ રીતે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. એ સરળતા સહજતા તો કેવી રીતે? એક સાધુ બ્રહ્મચારી હોય તો સરળ સહજ હોઈ શકે, જ્ઞાન હોઈ શકે, એની નિષ્ઠા હોઈ શકે કે પરમાત્મા જ છે, બીજું કાંઈ નથી, હું પણ નથી, જગત પણ નથી. તો એ તો કોઈ પણ સાધુ બ્રહ્મચારી હોય તો એમાં હોઈ શકે એમ, એવા હોય. ભલે ને એમ કે મનુષ્યાણામ સહસ્ત્રે સુખસ્થી જતતી સિદ્ધયે યતતામપી સિદ્ધાનમ કશ્ચિન્મામ વેત્તિ તત્વતઃ. તો પણ જે ડિગ્રી ઓફ રિયલાઇઝેશન, સાક્ષાત્કારની માત્રા, એમ વિવેકાનંદ કહે છે ને, તો પણ હોઈ શકે કે ભગવાન જ છે, બધું પ્રભુ જ છે, ઈશ્વર જ છે, શક્તિ જ છે, બધું એ જ છે. બધા આપણને આપણી બુદ્ધિની માત્રા જેવી હોય, એની શુદ્ધતા અને સૂક્ષ્મતા, શુદ્ધતાને એ પ્રમાણે આપણને અનુભવાય કે આપણે રહીએ, પણ એવા રહેનારા પણ હોય. પણ આ એ સરળતા સહજતા પણ છે, સાધુતા, સજ્જનતા. અને એમની પાસે સાચો વિવેક જ મળે, સાચું જ્ઞાન જ મળે. અને ભગવાનનું, પરમાત્માનું, ઈશ્વરનું, પ્રભુનું, કે ભાઈ સર્વ પરમાત્મા જ છે. એ આપણી જે બુદ્ધિની સમજ છે, તો એ શુદ્ધ બુદ્ધિને સૂક્ષ્મ બુદ્ધિ હોય તો આપણે સર્વ પરમાત્મા અનુભવાય અને રહેવાય. તો એવા પણ હોય, ઘણા હોય, બહુરત્ના વસુંધરા. અને આ અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, એની સરળતા અને સહજતા કેવી રીતે? સમજે? આ ઓરિજિનલ રિયલ ટ્રુથ અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ એ જ છે, એમાં બીજું કંઈ નથી.
અને એ સ્વયં સિદ્ધ છે, દેખીતી રીતે છે, પણ સામેના જે જોતા હોય એને કઈ રીતે આ છે એવું જાણવા માટે આ એબ્સોલ્યુટ જ છે, એમાં આવા કોઈ ભાગ ભેદ નથી જે અત્યારે હવે કહીએ. ના પણ એવી નિષ્ઠા પણ ઘણાની હોઈ શકે. વિરક્ત વિવેકી હોય, સાધુ બ્રહ્મચારી હોય, પવિત્ર હોય, એવો શુદ્ધાત્મા હોય તો એમાં પણ એવી નિષ્ઠા હોઈ શકે અને એ પણ એવી રીતે રહ્યા હોય, જીવતા હોય, બધું કરતા હોય. એપિયરન્સ ભલે દેખાય પણ એમની અંદર પરમાત્મા જ હોય. આમ તો ભગવાન બધામાં છે. એમાં સૂક્ષ્મ થોડા ફરક બધામાં આવે છે. કેવી રીતે કે આ એબ્સોલ્યુટ તત્વ પોતે છે, એમાં પોતે એટલું બધું ચિતઘન છે કે એમાં બીજું કંઈ આવતું જ નથી, છે જ નહીં, સંભવતું જ નથી. જ્યારે અમે ઈશ્વરથી ભગવાનની કલ્પના કરીએ કે આ પ્રભુ છે, ભગવાન હોઈ શકે છે, ચલો જોઈએ, તો જેમ ઈસુમાંથી પ્રેમ આવે, બુદ્ધમાંથી કરુણા આવે, એવી રીતે બધા ભગવાનના કોઈને કોઈ ગુણ છે. તો આ જે તત્વ પ્રકાશે છે એમાં એ ગુણની બધા ગુણ કલેક્ટિવલી પોઝિટિવ બધું જ જે છે એ બધું જ એમાં આરોપિત થઈ શકે, છતાંય એવો કોઈ આરોપ સંભવતો નથી. એટલું એબ્સોલ્યુટ તત્વ પોતે છે, કેમ કે એવા કોઈ ગુણથી ભાગ પાડી શકાય, વિભાગ કરી શકાય એવું નથી. એટલે ભાગ રહિત મહાચિદાકાશ પોતે પ્રકાશે છે. પછી કોઈ સાધુ હોય જે સંસારમાં મનુષ્ય જેવા દેખાતા હોય પણ એમની અંદર પૂર્ણ ભગવાનનો ભાવ હોય, જ્ઞાન હોય, ભક્તિ હોય, જે હોય બધું પરાકાષ્ઠામાં હોય, એવા પ્રભુ છે એવું કરીએ તો પણ એવી કોઈ વ્યક્તિની સાપેક્ષતા, અવૈયક્તિક સાર્વત્રિક તત્વ છે. પરિચ્છિન્નતા આ પ્રકાશને રોકી શકે જ નહીં, કેમ કે અપરિચ્છિન્ન પોતે છે ને એમાં કોઈ પરિચ્છિન્નતા નથી. અને મનુષ્ય તરીકે, સામાન્ય મનુષ્ય તરીકે જુએ તો પણ જે દિવ્યતા, પવિત્રતા, પૂર્ણતા, અનંતતા જે છે તો દરેકમાંથી કંઈ ને કંઈ મળતું હોય. કે આમાંથી ગાંધીજીમાંથી સત્ય મળ્યું, કે પ્રેમ, ઈસુમાંથી પ્રેમ છે, બુદ્ધમાં કરુણા છે, નાનક સાહેબમાં એકદમ એક ઓમકાર, બીજું કંઈ નહીં, એવી રીતનું જે કંઈ છે. તો રામમાં સત્ય છે, કૃષ્ણમાં પણ પ્રેમ છે, એવું બધું. એવી રીતે શિવમાં પણ વૈરાગ્ય અને જ્ઞાન ને બધું છે. હા, એવું છે. તો એ બધું જે પ્રાપ્ત થતું હોય તો પ્રભુમાંથી શું પ્રાપ્ત થાય છે? તો અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. તો ક્યારેય પણ મનુષ્ય તરીકે જોઈએ, વ્યવહાર કરતા હોય તો પણ, તો ક્યાંય આ હું બીજી આઈડેન્ટિટીની કોઈ અંદર સંભાવના જ નથી. પ્રકાશ ડાયરેક્ટ પોતે જ છે, અનંત છે, સંપૂર્ણ છે. એ એબ્સોલ્યુટ આઈ. આ જે વચનામૃત છે, ભલે આમ દેખાવમાં 4 વચનામૃત, પણ આખો એક રસ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ પોતે જ છે. તો એ વસ્તુ છે અને એમાં ક્યાંય ભ્રાંતિની ભેળસેળ નથી. અત્યારે અમે જે કીધું કે કોઈ સામાન્ય મનુષ્ય હોય પણ સરળ, સીધો, જે કહેવાય એની ટ્રાન્સપરન્સી હોય, જ્યારે આ ટ્રાન્સેન્ડન્સ છે, ટ્રાન્સેન્ડન્ટ પોતે, એટલે મનુષ્ય તરીકે પણ એમાં આરોપ ન થઈ શકે, ગમે તેવી હાઈ ક્વોલિટી હોય તો પણ. પછી જે અવતારો કહેવાય કે એવામાં પણ ન આવી શકે. પછી ઈશ્વર કહીએ, ભગવાન કહીએ, તો એમાંય અધ્યસ્થની કંઈ માયા બાધિત કરીને પછી આમ છે, એવું બધું જે કરવું પડે એવું પણ આમાં ન થઈ શકે. અને કંઈ પણ કર્યા વગર સહજ અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ છે. એક શબ્દમાં કહીએ તો બીજા બધા કોઈ મહાત્મા હોય એ ભ્રાંતિ જીવની હોય, એટલે પછી તત્વબોધથી નો ભ્રમ દૂર થયો હોય અને પછી પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ જ રહ્યા હોય. જ્યારે અહીં કારણે એ પરમ ચિદાકાશ પોતે જ આકાર રૂપે ગણાતો, આકાર રૂપે વિચારવાણી, શબ્દ રૂપે ગણાતો, શબ્દ રૂપે જે કંઈ પ્રકાશે છે એ પોતે જ પ્રકાશે છે. પહેલાં ભ્રાંતિ હતી ને પછી કોઈ ઉપચાર નિવૃત્તિ એવું નહીં. એટલા માટે અહીં ઉપચારનું ક્યારેય પ્રતિપાદન કરવામાં નથી આવતું. સીધું જે હોય સો હોય, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. તમારે આવી ગયું ને? કીધું આવી ગયું ને બધું? એમને એમ કીધું કે કઈ ઉપચાર કરીને થયા છે એવું નથી, ઇન્નેટ છે એમ.
ઓરિજિનલ રિયલ ટ્રુથ. વિદ્વાન લોકો બહાર તથા અંદર સર્વના કેવી રીતે આત્મા ખબર પડે? એમ કે ઉપચારથી એટલે સત્શાસ્ત્ર સદગુરુ સદાચાર સ્વાનુભવ સ્વયં તો કર્મથી અથવા પુરુષાર્થથી નહીં, પણ સ્વયં જ છે, સીધું સહજ એબ્સોલ્યુટ સ્વયં છે પોતે જ. આ જે માર્ગથી ગયો હોય ને એનું જ પ્રતિપાદન કરે. જેમ કોઈ ભક્તિ માર્ગથી, કોઈ નિષ્કામ કર્મથી, કોઈ પ્રાણાયામથી. દરેકના ઈષ્ટના અને ગુરુના અને બધા આકાર જુદા હોય અને એમના બધા જે કંઈ એપિયરન્સ જુદા હોય, એની ચેષ્ટા વૃત્તાંત, એમના નામરૂપ અને એ બધાનું પણ અવલંબન હોય, રીત પદ્ધતિ એવું હોય ને. અહીં નિરાવલંબન. અહીં કોઈ ઉપચાર નથી, કોઈ માર્ગ નથી, કોઈ રીત નથી, કોઈ પદ્ધતિ નથી. જો હોય શું હોય. જે વસિષ્ઠે કીધું એ કે પોતપોતાના મનના કલ્પેલા ભ્રમો ઠસાવવાની ચતુરાઈ મત પંથ સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીત ફાંટા પરપોટા જેવા છે એ રીતે. એટલે અહીં કોઈ દુરાગ્રહ નથી, અભિનિવેશ નથી. કે આજ અમે શું નથી? દુરાગ્રહ, અભિનિવેશ. જે બીજા બધા સંપ્રદાય અભિનિવેશ કે આ અમારા ઈષ્ટદેવ જ સાચા. મેં પાસે સ્વામિનારાયણ હોય તો એમાંથી 10 પંથ હોય તો આપણો પંથ જ સાચો હોય. ઊંચું છે, આપણું જ ઊંચું છે, આપણું જ સાચું છે, બીજે નહીં જવાનું, આ મંત્ર બીજા નહીં કહેવાનો, એમાં બધું આવે. અભિનિવેશ આગ્રહ બહુ હોય. અમારા ગ્રંથો જ સાચા, અમારા જ મંદિરો સાચા, અમારા જ ભક્તો સાચા. કર્મ ઉપાસના જ્ઞાન ધ્યાન બધું, ધર્મ અર્થ કામ મોક્ષ વર્ણાશ્રમ ધર્મ બધા ભેદો, એમાં કોઈ ભેદ નથી. કવિ ધનુષબાણ ધારણ કરે ત્યારે જ હું તો દર્શન કરું, ત્યારે નમસ્કાર કરું. આવા બધા આગ્રહ અને એવા દ્રષ્ટાંતો આ લોકો પકડાવે ભક્તો પાછા. હા, કે જો એટલે એને પકડ્યું હોય એટલે પકડાવે ને. આયો મેં અહીં પકડ્યું નથી એટલે પકડવાનું છોડવાનું છે જ નહીં. ગ્રહણ ત્યાગ પહેલાથી નથી, કહેવામાં આવે કે ભાઈ ગ્રહણ નથી ને ત્યાગ નથી. કેમ? કારણ કે પ્રકાશ જ છે અને પ્રકાશમાં આભાસ છે જ નહીં, એટલે આભાસના ગ્રહણ ત્યાગ નથી, પ્રકાશમાં ગ્રહણ ત્યાગ નથી. પ્રકાશ તો એ અનંત અખંડ અભેદ છે, અગર તો મહાસામાન્ય છે, એટલે સવાલ જ નથી. અને ભાત સાપેક્ષ જો ગમે તે કહેવામાં આવે તો અંતે પાછું એ જ કે જો હોય શું હોય. એવું એ નથી અહીં. આ છેલ્લો શબ્દ હોય એવું એ અહીં નથી. કેવું આમાં ગમે તે વર્ણન આવે, ગમે તેવું આવે, ટોપમાં ટોપ, સર્વોચ્ચ. આટલું જ કહેવું. કોઈ પણ ગ્રંથનું ઉદાહરણ આપે કે કોઈ મહાપુરુષનું કહેલું કહે કે જે ગ્રહણ કરવા યોગ્ય હોય તો એ અંતે છેલ્લું વાક્ય આવે કે એવું અહીં નહીં. બસ એ સમજી લેવાનું. એ શું અંતે એવું વાક્ય આવે કે જો હે સો હે એમ. અંતે આવે. અંતે એવું કે કાં કોઈ ઉદાહરણ આપે કે ઈસુ ખ્રિસ્તનું, કોઈ રમણનું કે રામકૃષ્ણ પરમહંસનું કે કોઈ શંકરાચાર્યનું કોઈ વાક્ય કે જે ખરેખર આપણા કલ્યાણ માટે હોય, શોભનારના છતાં પણ અથવા કલ્યાણ માટે હોય, અથવા વશિષ્ઠનું કોઈ વાક્ય કે વશિષ્ઠનું કોઈ વાક્ય કે તો એ છેલ્લી વાર એમ કે એવું અહીં નથી. એટલો આરોપે અહીં નથી એમ, એટલો આરોપે નથી એમ. એટલે જો હે સો હે બસ એવું કહેવા પણ નથી એમ. જો હે સો હે છેલ્લે એ લોકો આટલું બધું નથી એવું કહેવા પણ નથી. એ લોકો કે ખરા છેલ્લે કે નહીં. આપના પ્રકાશમાં એવું આવે કે ગમે તે પ્રતિપાદન કરે ભક્તો અમારા કલ્યાણ માટે, પણ અંતે પછી કે અહીં એટલે આ પરમ ચિદાકાશ, અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં, એવું એ નહીં. એટલે એટલો એ આરોપ કે કલ્પના અમારામાં નહીં. શેને શે કહેવા પણ નથી, પણ નથી ને નથી કહેવા પણ ક્યાંથી હોય. અલ્ટિમેટ રિયાલિટી ઇન ટોટલ. પછી આગળ કંઈક કહેવાનું છે. અલ્ટિમેટ રિયાલિટી ઇન ટોટાલિટી એટલે આગળ પછી કંઈક કહેવા પણ ન રહે. मैंने सोचना कहना सुनना नहीं है, याद रखना भूलना नहीं है, जो है सो है. એમ જોઈએ પ્રભુ તો
આદિ શંકરાચાર્ય ભગવાન એવું પણ કહે કે હું શિવાવતાર યતીશ્વર શંકર છું. ભગવાન શ્રી કૃષ્ણ અજોપી સન અવ્યય આત્મભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્માયા એમ પણ કીધું છે. અને ઉદ્ધવ ગીતા ભાગવતમમાં ઉદ્ધવજીને એવું પણ કીધું છે કે હું શ્રી કૃષ્ણ ભગવાન તુર્યપદમાં સ્થિત છું, એ રીતે પણ કીધું છે પ્રભુ. જ્યારે પ્રભુના પ્રકાશમાં અનુભવ્યું કે તુર્ય નથી અને તુર્યની સાપેક્ષે કહેવા માટે તુર્યાતીત પણ નથી, અને જો હે સો હે. એટલે પહેલા રિયલમાં આશ્ચર્ય થતું હતું કે પ્રભુ એવું કહે કે હું પોતે અનંત પૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. તો આ કઈ રીતે હોય એવું થતું હતું પણ ખરું, પણ વારંવાર પ્રભુના સત્સંગથી એટલું ખ્યાલ આવી ગયું કે અહીંયાથી કેવળ સત્ય અને પૂર્ણતા જ પ્રકાશે છે. એટલે 100% નિસંશય સત્તરાની એ જ છે કે વ્યવહારની દ્રષ્ટિએ કહીએ તો સાક્ષાત પરમાત્મા જ પધાર્યા છે, અને એ ડગલે ને પગલે સિદ્ધ થાય છે. અને સ્વામીજી વારંવાર એક પ્રશ્ન કરે કે સામાન્ય માણસ હોય અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ હોય, એ ભેદ કેવી રીતે સમજવો? એ પ્રશ્ન વારંવાર એટલા માટે અમારા સમજવા પ્રમાણે એ રીતે કરી રહ્યા છે કે કોઈના મનમાં પણ કોઈ પણ પ્રકારની શંકા તો ન કહેવાય, પણ કોઈ પણ પ્રકારનો નાનો વિકલ્પ પણ ન રહી જાય, અને બધા પોતે જ એ જાણીને સંપૂર્ણ અનુભવી જાય, અને પછી તો અનુભવ પણ અલગ ના રહે. એટલા માટે પ્રભુ આ રીતનું દિવ્ય કરુણા કરીને વારંવાર આ રીતના જ સત્રાક્ષર આપે છે કે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. અને વ્યક્તિગત રીતે મારું એવું માનવું છે પ્રભુ, અને કદાચ સાર્વત્રિક પણ કહી શકાય ને, કે આજ સુધી ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરથી લઈને જે પણ બ્રહ્મવેત્તાઓ થયા, એમાંથી આવો પ્રકાશ, અખૂટ અનંત પ્રકાશ નથી પ્રગટ થયો પ્રભુ. અને માટે પ્રભુનો અનંત કોટી આભાર અને અનંત કોટી દંડવત પ્રણામ. ઓમ. તમે જે કહ્યું ને તુર્યાતીત નથી, એમ નહીં, તુર્યાતીત કહેવા પણ નથી. સાપેક્ષ કહેવા, સહજ નિર્વિકલ્પ કહેવા પણ નથી. હા, એટલે તુર્યાતીત છે પણ કહેવા પણ નથી. એટલે પણ ત્યાં તો વિચાર તુર્યાતીત છે પણ કહેવા પણ નથી, પણ ત્યાં તો વિચારવાણી શબ્દ જ નથી, અને પરાપશ્યંતિ મધ્યમાં વૈખરી પણ નથી. એટલે મેનિફેસ્ટેશન નથી, એપિયરન્સ નથી એમ. અને છે અમે પોતે જ મા ચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ છીએ. અમે પોતે જ મા ચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ. તો એ સરળ અને સહજ એમ, નેચરલ એન્ડ નોર્મલ. સ્વભાવના કોઈ પણ ભ્રમ પકડાઈ ના જાય એવો પ્રકાશ થાય. કોઈ પણ ભ્રમ પકડાઈ ના જાય કે આવું નથી થયું એવું. એટલે કે આ સાપેક્ષ કે સહજ નિર્વિકલ્પ, પછી કે સહજ નિર્વિકલ્પ કહેવા પણ નહીં, કારણ એ પણ સાપેક્ષ કીધું. એટલે કોઈ જાતનો ભ્રમ રહી જાય ન રહી જાય એવો પ્રકાશ થાય છે જ. હા, થાય છે નહીં, છે જ. બીજા હાથમાં કહે સંપૂર્ણ પ્રકાશ, કંઈ કહેવાનું બાકી ના રહે એવો પ્રકાશ. એટલે પ્રકાશ અજર અમર અખંડ અવિનાશી. બીજામાં ભેદ લાગે છે નહીં? જે વર્લ્ડમાં જે વિશ્વ વિભૂતિઓ થઈ, ઈશ્વર સાક્ષાત્કારી કે આત્મ સાક્ષાત્કારી કે જે કેવળ સ્વરૂપ રહ્યા હોય એમાં એક રહ્યા હોય, પોતે જુદા ન રહ્યા હોય, અને જે એક રહ્યું છે એ જ રહ્યા હોય, પણ આમ જુદા જુદા લાગે એમ. આવી રીતે પ્રકાશ્યા, આવા પ્રકાર, આવા પ્રકારે પ્રકાશ્યા, આવા પ્રકારે એમ. અને પછી એમનો દેહ રહે ને ત્યાં સુધી એમની જે નિષ્ઠા હોય એ જ રહે. રામકૃષ્ણ તો કાલી છે ખુદી, રમણ તો અરુણાચલેશ્વર છે ખુદી, તો જ્ઞાનેશ્વર તો વિઠ્ઠલ છે ખુદી, અને તુલસીદાસ તો રામ છે ખુદી, મીરા હોય તો કૃષ્ણ છે ખુદી. એવું સમજે ને? જીસસ હોય તો એની જે એક જ જે એની આસ્પેક્ટ હોય તો એ જ હોય, એનું જે મેનિફેસ્ટેશન હોય કે જે એપિયરન્સ, એવું નહીં. કૃષ્ણ હોય તો એ છેક સુધી કૃષ્ણ જ રહે, વ્યાસ હોય તો છેક સુધી વ્યાસ, એવું નહીં. વસિષ્ઠ હોય તો છેક સુધી વસિષ્ઠ, સુખદેવ સુખદેવ, યાજ્ઞવલ્ક્ય, અષ્ટાવક્ર, સનકાદિક, એવું નહીં. અગસ્ત્ય તો અગસ્ત્ય. પછી એમનામાં જે એમના દર્શન
તો એ જ પછી એવું, અને કોઈ ભેદ નહીં. અને આખો અનંત એક જ મા ચૈતન્ય પ્રકાશ છે. અમે પોતે જ આખો અનંત એક જ મા ચૈતન્ય પ્રકાશ છે છીએ. એ રીતે એટલે આવું બોલીએ તો પણ બીજાને બીજું સમજાય નહીં. અમે પોતે જ સ્વયં માં ચિદાકાશ આખું એકલું પ્રકાશે છે છીએ તો બીજું ન સમજાય. ઓલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ, બધું પ્રકાશ જ છે. ભગવાન બધું છે, સર્વ પરમાત્મા છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે તો બધું ઓલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ, કે નહીં? બધું આ બધું પ્રકાશ જ છે. પછી એને કોઈ વિશેષણ નથી, પર્યાય નથી. નો કયો તોય છે, કયો કે નો કયો. પછી એપિયરન્સથી રહ્યો કે રિયાલિટીથી રહ્યો, રિયાલિટી જ રિયાલિટી છે. રિયાલિટી ને એપિયરન્સ એવા ભેદ નથી. જ્યાં એપિયરન્સ જુઓ તો એ પણ રિયાલિટી જ છે, પ્રકાશ જ છે. જ્યાં ભેદો જુઓ, મોટું નાનું, વધુ ઓછું, સાચું ખોટું, સારું નરસું, પ્રકાશ જ છે. સમજાય? ભેદ છે જ નહીં. મહાસાગરમાં તમે ચક્રી જુઓ, તરંગ જુઓ, ફીણ જુઓ, પરપોટા જુઓ, મોટા જુઓ, નાના જુઓ, પણ મહાસાગર જ છે આખો અનંત. એટલે એબ્સોલ્યુટ છે આખું. એટલે એની પરફેક્શન ઓફ ઇન્ફિનિટી, અનંતની પૂર્ણતા છે. બીજે કે આ જે નેતિ નેતિ સોંભળે ને પછી એને છે એના તરફ ધ્યાન નહીં થતું. જ્યાં આગળ તરફ કહેવામાં આવે કાંઈ નથી, એવું કાંઈ નથી, પૂર્ણ છે, બધું છે જ, બધું છે, અનંત પૂર્ણ છે. તરત એટલે ધ્યાન નેતિમાં જ જતું હોય. આ નથી, આ નથી, આ નથી, આ નથી. એટલે કાંઈ નથી એવું કાંઈ નથી, બધું છે જ, બધું અનંત પૂર્ણ જ છે અને નિત્ય સત્ય છે. અને અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. એટલે કોઈ અભાવ નથી, કોઈ ઈચ્છા નથી, કારણ કે અનંત પૂર્ણ જ છે. સદાશિવ બોલ્યા, હે વશિષ્ઠ મુનિ, ચૈતન્ય માત્ર અનુભવ સ્વરૂપ, સર્વવ્યાપક અને સર્વના અધિષ્ઠાન રૂપ એ સાક્ષી દેવ જ સર્વથી શ્રેષ્ઠ છે અને સત્પુરુષોએ સર્વદા પૂજવા યોગ્ય છે. ઘડો, વસ્ત્ર, વડ, ભીંત, ગાડું અને વાનરમાં પણ એ દેવ રહેલ છે. શિવ, રુદ્ર, વિષ્ણુ, બ્રહ્મા, ઇન્દ્ર, કુબેર અને યમ વગેરે પણ એ દેવમાં જ આરોપ પાય છે. વિદ્વાન લોકો બહાર તથા અંદર સર્વના આત્મારૂપ સર્વાત્મક એ પોતાના આત્મારૂપ ભગવાનનું જ સર્વદા વિવિધ ક્રમથી પૂજન કરે છે. હે મહાબુદ્ધિમાન વશિષ્ઠ મુનિ, જે ક્રમથી એ પરમાત્માનું બાહ્ય પૂજન કરવામાં આવે છે તે ક્રમ પ્રથમ હું કહું છું તે સાંભળો, પછી તમને અંદરના પૂજનનો ક્રમ કહીશ. સઘળા પૂજાના ક્રમોમાં દેહ વિવિધ રીતે પ્રકારે પોતાના જ આત્માનું પૂજન કરે છે. આવ્યું ને? તો પોતાનો આત્મા એટલે અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. ફૂલ એન્ડ ફાઇનલ, સીધું, અલ્ટિમેટ. પછી પોતાના જ આત્માનું કીધું એટલે પછી પૂજા અને પૂજ્ય દેવ ત્રિપુટી રહી જ નહીં, પોતે જ છે. અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. પછી પૂજન છે એવું. પછી પૂજા પૂજ્ય દેવ તો એપિયરન્સથી કહેવાય. એપિયરન્સ છે જ નહીં, રિયાલિટી જ છે. બધું રિયાલિટી જ રિયાલિટી છે. સમજાય? એટલે પૂજા કે પૂજ્ય દેવ એવી ત્રિપુટી નથી, એવા ભેદ નથી. એવું છે ને? અને અમે પોતે જ મા ચિદાકાશ, જ્યોતિ, અનંત, અખંડ અભેદ છીએ. વિદ્વાન લોકો બહાર તથા અંદર સર્વના આત્મારૂપ સર્વાત્મક એ પોતાના આત્મારૂપ ભગવાનનું જ સર્વદા વિવિધ ક્રમથી પૂજન કરે છે. પોતાના આત્માનું જ. પરાપૂજાનો પહેલો શ્લોક આ જ છે પ્રભુ. અખંડે સચ્ચિદાનંદે નિર્વિકલ્પૈક રૂપિણી સ્થિતે દ્વિતીય ભાવેસ્મિન કથમ પૂજા વિધીયતે. એટલે ખંડ પરબ્રહ્મ સાથે સંપૂર્ણપણે એકાત્મતા સધાઈ જાય છે, સિદ્ધ થઈ જાય છે, પછી કોણ કોની કયા પ્રકારે પૂજા કરે? પૂજા સંભવતી જ નથી. પણ એમાં એકાત્મતા સધાય છે પછી, અને આ તો પોતે જ છે, જુદો પડીને પછી એક થતો નથી. તુલસી પ્રભુ ખ્યાલ આવે? એટલે અમે પોતે જ, હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ છીએ, પોતે જ છીએ. એટલે પછી અમે આ એક જુદા પડ્યા અને પછી નિર્વિકલ્પ સમાધિથી એક થયા.
એવું નહીં. અમે પોતે જ હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ છીએ. એટલે પછી જીવ થયા અને પછી નિર્વિકલ્પ સમાધિમાં જીવ બ્રહ્મની એકતા થઈ, અહમન વાસનાનો સંપૂર્ણ ક્ષય થયો. એટલે એમાં પ્રક્રિયા આવે. દ્વૈત એટલે અધ્યારોપ અપવાદ ને વેદાંત. એટલે આ વેદાંત નથી. વેદાંત છે એ પ્રક્રિયા છે. વેદ છે એ પ્રક્રિયા છે, વેદાંત છે પ્રક્રિયા છે, અને આ કેવળ સ્વરૂપ છે. સમજાય? ક્લિયર થાય ને? તમે બોલે ખ્યાલ આવ્યો? એકાત્મતા થયા પછી કોણ કોનું પૂજન કરે? પણ એટલે પેલા જુદો પડ્યા પછી એક થયા પછી કોણ કોનું પૂજન કરે? પણ તો પ્રકાશ પોતે જ છે. એટલે આ બધું આ ઉપચારમાં આવે, ક્રમ ને બધું. એટલે એને કહે છે ને અનુલોમ વિલોમ. એટલે બ્રહ્મ જીવ થયો ને પછી જીવ બ્રહ્મ થયો. પણ બ્રહ્મ જ છે, બીજું છે જ નહીં, બીજું થતું જ નથી. એટલે અમે પોતે જ સગુણ બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ છે, છીએ. હે મહાબુદ્ધિમાન વશિષ્ઠ મુનિ. નિરૂપણ નથી કોઈ શાસ્ત્રમાં? હા, કોઈ શાસ્ત્રમાં આવ્યું નિરૂપણ નથી. આ જે પ્રકાશ છે, કોઈ પણ મહાપુરુષ જે કહો છો, અવતાર કહો છો, વિશ્વ વિભૂતિ કહો છો, સાક્ષાત્કાર કહો છો, નિર્વિકલ્પ કહો છો, નહીં નથી આવું જેટલું પ્રભુ. એમ કે પ્રકાશ પોતે જ છે, એમ પોતે જ પ્રકાશ છે, એવું નથી નિરૂપણ. કંઈક થાય છે અને પછી બીજું થાય છે ને પછી એક થાય છે ને, એવું બધું જ નહીં. બધા વેદો ઉપનિષદો બધામાં બધું બાઇબલ હોય, કુરાને શરીફ હોય, ગ્રંથ સાહિબ હોય, ત્રિપિટક હોય, બધું ગમે તે નહીં એવું છે. આગમ હોય, વેદ પુરાણ તંત્ર હોય, તો બધું આમ જુદું જુદું છે ને પછી એક થાય છે ને, એવું બધું નથી. નિરૂપણ કરે એટલે શબ્દો આવે એટલે અનેકપણું જ આવે, અને પ્રકાશમાં શબ્દો જ નથી, શબ્દોનું અનેકપણું જ નથી. અને પ્રકાશ આખો અનંત અખંડ અભેદ છે, અને હજાર અમરને અખંડ વિનાશી છે, અને અમે પોતે જ છીએ. એવું નથી આવતું. શંકરાચાર્ય કહ્યું કે જીવ બ્રહ્મની એકતા થઈ તો પણ શાસ્ત્રનું શું પ્રયોજન, અને ના થઈ તો પણ શાસ્ત્રનું શું પ્રયોજન? તો એમાં જીવ બ્રહ્મની એકતા થઈ એ શબ્દ આવે. એવી રીતે બધું નિર્ગુણ આવે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મ એવ ના પરહ. એટલે બ્રહ્મ છે, જગત છે, એક સત્ય છે, એક મિથ્યા છે, એ જીવ છે અને એક બ્રહ્મ છે, ને એ જીવ જ બ્રહ્મ છે. એટલે બધું આમ એવું લાગે ખરું કે બસ પ્રકાશ જ છે, એવું ન લાગે. અને ઘણી વખત એવું લાગે કે જે સંસ્કૃત છે, વ્યાકરણ દેવભાષા છે, પછી જે શાસ્ત્રો છે, અને એનું શાબ્દિક બૌદ્ધિક જે એની શાબ્દિક બૌદ્ધિક નિષ્ઠા, પ્રકાશ તો આવે જ નહીં, એવું નહીં. એટલે આમ કોરા જેવું રહે, એવું નહીં. અને આ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, એટલે ભરપૂર ભરપૂર ભરપૂર, કોઈ જગ્યા ખાલી નહીં. રજ બી બીજી જગ્યા નહીં, રજ બી બીજી વસ્તુ નહીં. અખંડ પ્રકાશ, અખંડ આનંદ, અખંડ શાંતિ, સંપૂર્ણ પ્રકાશ, સંપૂર્ણ આનંદ, સંપૂર્ણ શાંતિ, સહજ પ્રકાશ, સહજ આનંદ, સહજ શાંતિ. અને કદાચ એકતા કરવાની છે એવું ના કે, એવું તો કે એકતા જાણવાની છે, જ્ઞાન કરવાનું છે, પણ એટલું ઉપચાર આવે પછી બીજું ઘણું કરવાનું આવે. એટલે પછી જ્ઞાન માટે તો ઘણું બધું કરવું પડે. થોડું નિષ્કામ કર્મથી શરૂ કરીએ, નિષ્કામ ઉપાસનાથી, એટલે જ્ઞાન રહે પાછો. જો કર્મ શરૂ કરવા જાય ઉપાસના, તો એ કર્મ ઉપાસનામાં જ રહે પાછો. જે જેમાં હલવાય ને એમાંથી પાછું નીકળે જ નહીં. જે પકડ્યું પકડ્યું પાછું. એટલે પછી કીધું જ્ઞાન પ્રાપ્તિના ઉપાયોમાં અનેક પ્રક્રિયા, રીત. નામ પકડ્યું તો નામ પકડ્યું, રૂપ પકડ્યું તો રૂપ પકડ્યું, એવું નથી. જે પ્રક્રિયા પકડી તો પ્રક્રિયા પકડી, અને છોડે જ નહીં પાછો. એને નિષ્ઠા કે આપણે નિષ્ઠા કહ્યું ને એટલે દ્વૈત આવે. એટલે બ્રહ્મ નિષ્ઠા, આત્મ નિષ્ઠા, એટલે એક તો નિષ્ઠા કરનારો,
અને એક બ્રહ્મ કે આત્મા અને એની નિષ્ઠા, એટલે તો પર ત્રિપુટી થઈ જાય. એટલે ક્યાંય પણ કોઈ પણ જ્ઞાન કે ભક્તિ કે કર્મનું કંઈ પણ પ્રકાશ કરવામાં આવે હા તો પાયામાં જ હા અનુલોમ એટલે પરમાત્મા બીજું થઈ ગયા અને પછી એ થવાના છે, એ પાયામાં જ એ ભ્રાંતિ રાખીને કરે અને આ હું છું ને મારે કંઈક કરવાથી કંઈક થશે એવી એટલે અજ્ઞાનની કલ્પના. દરેકમાં આ હું છું તો હોય જ, અને પ્રકાશમાં જ પ્રકાશ પોતામાં જો વ્યક્ત થાય તો હું પ્રકાશ છું, આખો બધો અનંતપૂર્ણ અજર અમર અખંડ અવિનાશી. ક્લિયર નહીં? પેલામાં આ હું છું એ હું પ્રકાશ છું, અને પ્રકાશ હું છું એ હું પ્રકાશ છું. ક્લિયર થાય? પેલામાં આ હું છું એ હું પ્રકાશ છું, અને પેલામાં પ્રકાશ હું છું એ હું પ્રકાશ છું. પ્રકાશ હું છું એ હું પ્રકાશ છું. આસમાન જમીનનો ડિફરન્સ. એપિયરન્સ હું છું એ હું પ્રકાશ છું. એપિયરન્સ એ હોય એમાંય પ્રકાશ હોય, પણ એપિયરન્સ સાપેક્ષ હોય. અને પેલો પ્રકાશ હું છું એ હું પ્રકાશ છું. એટલે રિયાલિટી એપિયરન્સ એવું દ્વૈત નહીં. રિયાલિટી હું છું એ જ હું રિયાલિટી છું. એપિયરન્સ છે જ નહીં. ક્લિયર? ડિફરન્સની ખબર પડે, એટલે ડિફરન્સ નથી એવી ખબર પડે. ડિફરન્સ નથી એવી ખબર પડે પ્રકાશથી. ડિફરન્સથી ન ખબર પડે. ડિફરન્સથી સાંભળે ને આ પ્રકાશને તો ન ખબર પડે. પ્રકાશથી પ્રકાશને સાંભળે ને તો પ્રકાશ જ છે, ડિફરન્સ છે જ નહીં. છે ને? એટલે આ રીતે નેટ પ્રકાશ ક્યાંય છે? આ નેટ પ્રકાશ છે ને સૂર્યનારાયણ ભગવાન છે તો નેટ પ્રકાશ. આ બધું ભલે દેખાય પણ સૂર્યનારાયણ ભગવાન જ છે કે નહીં? બીજું કાંઈ નથી. પછી દેખાય છે કાંઈ નથી કહેવા પણ નથી. સૂર્યનારાયણ ભગવાન છે. એબ્સોલ્યુટ. હે મહાબુદ્ધિમાન વશિષ્ઠ મુનિ, જે ક્રમથી એ પરમાત્માનું બાહ્ય પૂજન કરવામાં આવે છે તે ક્રમ પ્રથમ હું કહું છું તે સાંભળો, પછી તમને અંદરના પૂજનનો ક્રમ કહીશ. સઘળા પૂજાના ક્રમોમાં દેહરૂપી ઘર શાસ્ત્રમાં કહેલા સંસ્કારોથી તથા સ્નાન આદિ શુદ્ધિથી ગમે તેવું પવિત્ર હોય તો પણ યત્નપૂર્વક તેને ત્યજી દેવું. કૌંસમાં દેહના અભિમાનનો ત્યાગ કરવો અને દેહના સાક્ષીભૂત જે પરમ પવિત્ર ચૈતન્ય છે તેનું ગ્રહણ કરવું. અંદર ધ્યાન કરવું એ જ એનું પૂજન છે, બીજું કાંઈ પૂજન નથી. એટલા માટે ત્રૈલોક્યના અધિષ્ઠાનભૂત એ આત્માનું સર્વદા ધ્યાનથી પૂજન કરવું. લાખો સૂર્ય સમાન ચૈતન્ય રૂપ સૂર્ય આદિ સઘળા તેજોને તથા બુદ્ધિની વૃત્તિઓને પણ પ્રકાશ આપનાર અને અહમતામાંથી શોધેલા એટલે શુદ્ધ કરેલા પોતાની અંદર રહેલા પ્રકાશનો આશ્રય કરવો. લાખો સૂર્ય સમાન ચૈતન્ય રૂપ સૂર્ય આદિ સઘળા તેજોને તથા બુદ્ધિની વૃત્તિઓને પણ પ્રકાશ આપનાર અને અહમતામાંથી શોધેલા શુદ્ધ કરેલા પોતાની અંદર રહેલા પ્રકાશનો આશ્રય કરવો. અપાર આકાશરૂપી વિશાળ કંઠવાળા નીચેના અનંત આકાશના કોષરૂપ ચરણ કમળવાળા અનંત દિશાઓના કિનારારૂપ વિસ્તીર્ણ ભુજમંડળથી શોભી રહેલા સત્યલોક આદિ અનેક લોકોરૂપી ઉત્તમ આયુધોને દિશાઓરૂપી ભુજોથી પકડીને રહેલા, જેના હૃદયરૂપી કોષના ખૂણામાં અનેક બ્રહ્માંડોના સમૂહો સમાયેલા છે એવા સર્વોત્તમ અજ્ઞાનથી પર રહેલા પ્રકાશરૂપ શરીરવાળા, નીચે ઊંચે ચારે દિશાઓમાં તથા ચારે ખૂણાઓમાં અખંડ વ્યાપી રહેલા અને બ્રહ્મા ઇન્દ્ર વિષ્ણુ રુદ્ર તથા શિવ આદિ સઘળા દેવતાઓ જેની ઉપાસના કરે છે એવા એ આત્માનું ચિંતન કરવું. આ જે 4 પ્રકારના પ્રાણીઓની શોભા છે તે આત્માની રૂંવાટી રૂપ છે એમ ચિંતન કરવું. ત્રૈલોક્યમાં રહેલા સઘળા પદાર્થોની ગતિ માટે જાણે યંત્રમય રજ્જુઓ ગોઠવાયેલી હોય
તેમ રહેલી જે ઈચ્છા આદિ શક્તિઓ છે તે આત્માની નાડીઓ છે એમ ચિંતન કરવું. ચૈતન્ય માત્ર અનુભવ સ્વરૂપ સર્વવ્યાપક સર્વના આધારભૂત અને ઘડો વસ્ત્ર વડ ગાડું તથા વાનર વગેરેમાં પણ અખંડ રૂપે રહેલો એ આત્મારૂપ દેવ જ સર્વથી શ્રેષ્ઠ અને સજ્જનોને સર્વદા પૂજવા યોગ્ય છે. ચૈતન્ય માત્ર અનુભવ સ્વરૂપ સર્વવ્યાપક સર્વના આધારભૂત અને ઘડો વસ્ત્ર વડ ગાડું તથા વાનર વગેરેમાં પણ અખંડ રૂપે રહેલો એ આત્મારૂપ દેવ જ સર્વથી શ્રેષ્ઠ અને સજ્જનોને સર્વદા પૂજવા યોગ્ય છે. શિવ રુદ્ર વિષ્ણુ બ્રહ્મા ઇન્દ્ર કુબેર તથા યમ વગેરે એ દેવના જ કલ્પિત રૂપો છે. સઘળા શબ્દોના અર્થરૂપ અને સત્તા માત્ર સ્વરૂપવાળા એ દેવનો દ્વારપાલ કાળ છે કે જે કાળ સઘળા જગતનો ફેરફાર કર્યા કરે છે. પર્વતો સહિત અનેક ભુવનોના વિસ્તારવાળું આ સઘળું બ્રહ્માંડનું મંડળ એ દેવના શરીરના કોઈ ખૂણામાં એક દેશ જેવું છે. હજારો કાન નેત્રો અને હજારો મસ્તકો વાળા શાંત હજારો ભુજાઓથી શોભી રહેલા સર્વ સ્થળમાં દર્શન શક્તિ પ્રાણ શક્તિ સ્પર્શન શક્તિ અને રસના શક્તિ સર્વ સ્થળમાં શ્રવણથી વ્યાપ્ત સર્વ સ્થળમાં મનનથી વ્યાપ્ત સર્વદા સર્વના કરતા સર્વ લોકોના સંકલ્પિત પદાર્થોને આપનારા સર્વ પદાર્થોની અંદર રહેલા સર્વરૂપ સર્વ સુખના મુખ્ય સાધનરૂપ અને તેમ છતાં પણ જેને મનની શક્તિ પહોંચતી નથી એવા સર્વવ્યાપક મહામંગલ રૂપ દેવનું ચિંતન કરવું. એ પ્રમાણે ચિંતન કરીને પછી વિધિપૂર્વક તેમનું પૂજન કરવું. હે બ્રહ્મવેત્તાઓમાં ઉત્તમ વશિષ્ઠ મુનિ, હવે પૂજનનો વિધિ તથા ઉપહાર કહું છું તે સાંભળો કે જે વિધિથી તથા જે ઉપહારથી એ પોતાના સ્વરૂપભૂત દેવનું મહાત્માઓ પૂજન કરે છે. એ દેવ દીવો પુષ્પો ધૂપ છત્ર ચામર આદિ વૈભવોના અર્પણ અન્નદાન વગેરે દાન ચંદનના લેપન કેસર તથા કર્પૂર આદિ વૈભવોથી કે તેવા પ્રકારના બીજા સાધનોથી પૂજાતો નથી, પણ સર્વદા પરિશ્રમ વિના જ મેળવી શકાય એવા શીતલ અને અવિનાશી એક પોતાના બોધરૂપ અમૃતથી જ પૂજાય છે. પોતામાં રહેલા શુદ્ધ ચૈતન્ય માત્રનું અનુસંધાન કરવું એ તો ઉપર કહેલી બાહ્ય પૂજાથી પણ મુખ્ય છે. બાહ્ય પૂજા તો એના અંગરૂપ છે. પોતાની અંદર રહેલા શુદ્ધ ચૈતન્ય માત્રનું અનુસંધાન કરવું એ જ સર્વોત્તમ ધ્યાન છે અને એ જ સર્વોત્તમ પૂજા છે. જોતા સાંભળતા સ્પર્શ કરતા સૂંઘતા જમતા સૂતા શ્વાસ લેતા બોલતા છોડતા અને ગ્રહણ કરતા શુદ્ધ ચૈતન્ય માત્રમય જ થવું જોઈએ. અનુસંધાન રૂપી અમૃત કે જેમાં પુષ્પો લેવા વગેરેની કડાકૂટ કરવી પડતી નથી અને પરમ આનંદ મળે છે, તેથી પરમેશ્વર સ્વરૂપ પોતાના આત્માનું જ પૂજન કરવું એ સર્વોત્તમ છે. પુષ્પાદિક પદાર્થોનું અર્પણ કરવું એ દેવને સાક્ષાત નિરંતર સુખના અર્પણરૂપ નથી, પરંતુ તેના સ્વરૂપ સુખના જ જરાક પ્રકટ સ્વરૂપે છે. માટે તે ભૂખ્યા માણસને મુઠ્ઠી ચોખા આપવાની જેમ દેવને બરાબર પ્રીતિ ઉપજાવી શકતા નથી. પોતાની મેળે જ પ્રત્યક આત્માની શોધ કરીને તે દેવના નિરતિશય આનંદરૂપનું પ્રગટ થવું તે ધ્યાન અનુસંધાન તો દેવને સર્વોત્તમ સ્વાદરૂપ છે. માટે પુષ્પાદિક નહીં પણ ધ્યાનરૂપ ઉપહાર જ એ દેવને માટે અતિ યોગ્ય છે. શુદ્ધ સ્વરૂપનું યોગ્ય જ્ઞાન થવારૂપ ધ્યાન જ એ દેવને માટે મુખ્ય અર્ઘ્ય પાદ્ય પુષ્પ વગેરે છે. શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન થવારૂપ ધ્યાન. ધ્યાન એટલે આંખ બંધ કરીને જે બેસે છે એકાંતમાં, શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન થવારૂપ ધ્યાન. સમજે? પછી શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન અને શુદ્ધ સ્વરૂપ જુદા નથી. જ્ઞાન જુદું નથી, શુદ્ધ સ્વરૂપ જ છે. ખ્યાલ આવે છે? શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન થવારૂપ ધ્યાન, બીજું ધ્યાન નહીં. જે શુદ્ધ પ્રકાશ છે એ પ્રકાશ જ છે. પ્રકાશ પોતે પ્રકાશ જ છે. એટલે પ્રકાશ કાંઈ બીજું ધ્યાન કરીને પોતે બીજો થઈ પોતામાં અને પોતાનું ધ્યાન કરીને પ્રકાશ રહે છે એવું નહીં. પ્રકાશ પ્રકાશ રહ્યો જ છે.
અને જ્યાં ત્યાં જે ત્રિપુટી 3 ભાગ ભેદ પ્રકાશમાં નથી, અખંડ પ્રકાશ છે. આખા પ્રકાશના ટુકડા થાય એ રીતે. કેટલું છે? બસ. શુદ્ધ સ્વરૂપનું યોગ્ય જ્ઞાન થવારૂપ ધ્યાન જ એ દેવને માટે મુખ્ય અર્ઘ્ય, પાદ્ય, પુષ્પ વગેરે છે. અર્ઘ્ય આદિ સઘળા ઉપચારો ધ્યાનથી હલકા છે. ધ્યાન વિના બીજા ઉપહારથી આત્મા મળતો નથી જ. ધ્યાનરૂપ ઉપહારથી દેવ સ્વરૂપના ધ્યાનને પામે છે કે જેમાં બ્રહ્મલોક પર્યંતના સઘળા ભોગોની લક્ષ્મીનો સમાવેશ છે. હે વસિષ્ઠ મુનિ, આ આત્મા જેમ ઘરમાં દેહના અભિમાનવાળો થઈને વિષય સંબંધી સુખ ભોગવે છે, તેમ જીવન મુક્ત સ્થિતિમાં દેહાભિમાનથી રહિત થઈને નિરતિશય સ્વરૂપાનંદ ભોગવે છે. આ આત્મા જેમ ઘરમાં દેહના અભિમાનવાળો થઈને વિષય સંબંધી સુખ ભોગવે છે, તેમ જીવન મુક્ત સ્થિતિમાં દેહાભિમાનથી રહિત થઈને નિરતિશય સ્વરૂપાનંદ ભોગવે છે. બ્રહ્માનંદ સત્ય ब्रह्मानंद ही सत्य है, विषयानंद असत्य है. કારણ કે એ દેહથી દેહાભિમાનથી થાય, અને તો દેહાભિમાન રહિત જીવન મુક્ત તત્વવેત્તા એટલે બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિ લક્ષ્યમ છે ને. ભાવાતીતમ એકમ નિત્યમ, પછી ભાવાતીતમ, એમ એકમ નિત્યમ છે ને. હે વસિષ્ઠ મુનિ, આ આત્મા જેમ ઘરમાં દેહના અભિમાનવાળો થઈને વિષય સંબંધી સુખ ભોગવે છે, તેમ જીવન મુક્ત સ્થિતિમાં દેહાભિમાનથી રહિત થઈને નિરતિશય સ્વરૂપાનંદ ભોગવે છે. ગમે એવું હોય ને, મૂળકોને મૂળ વિષય પામડતો હોય ખબર પડે, ચોખ્ખું છે કે નહીં. અણીસુધાર પાર મહાચિદાકાશ કૈવલ્ય, અણીસુધાર પાર કૈવલ્ય સદા એકરૂપ, બોડી વન. પ્રકાશ પ્રકાશ છે. હે ઉત્તમ બુદ્ધિવાળા વસિષ્ઠ મુનિ, મૂઢ પુરુષ પણ આવી રીતના ધ્યાનથી માત્ર આંખના 13 પલકારાથી આત્મારૂપ દેવનું પૂજન કરે તો ગાયનું દાન કરવાનું ફળ પ્રાપ્ત કરે છે. આવા ધ્યાનથી મનુષ્ય 100 નિમેષ સુધી આત્માનું પૂજન કરે તો અશ્વમેધ યજ્ઞનું ફળ પામે છે. અર્ધા ઘડી સુધી આવા ધ્યાનથી મનુષ્ય આત્મારૂપ પ્રભુનું પૂજન કરે તો 1000 અશ્વમેધનું ફળ પામે છે. પોતે પોતાની મેળે ધ્યાનરૂપ બળીના અર્પણથી જે માણસ 1 ઘડી સુધી આત્માનું પૂજન કરે તે માણસ રાજસૂય યજ્ઞનું સ્વરાજ્યરૂપ ફળ પામે છે. આવા ધ્યાનથી મધ્યાહન સુધી પૂજન કરવામાં આવે તો 1,00,000 રાજસૂય યજ્ઞ કર્યાનું ફળ મળે છે. આખા દિવસ સુધી આવા ધ્યાનથી આત્માનું પૂજન કરવામાં આવે તો માણસને પરમ ધામમાં નિવાસ મળે છે. મેં જે આત્માનું બાહ્ય પૂજન કહ્યું તે પણ ઉત્તમ છે, પરમ યોગ છે અને પરમ ક્રિયા છે. હે પ્યારા વસિષ્ઠ મુનિ, જે માણસ ક્ષણ માત્ર પણ વિક્ષેપથી રહિત થઈને આ સઘળા પાપોને નષ્ટ કરનારું આત્માનું પવિત્ર પૂજન કરશે તે માણસ અનુક્રમે સર્વ બંધનોથી છૂટીને જીવન મુક્ત થશે. અને જેમ દેવતાઓના તથા દૈત્યોના જૂથો જગતમાં મને નમે છે તેમ તે જીવન મુક્ત માણસને પણ નમશે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં હે પ્યારા વસિષ્ઠ મુનિ, જે માણસ ક્ષણ માત્ર પણ વિક્ષેપથી રહિત થઈને આ સઘળા પાપોને નષ્ટ કરનારું હે પ્યારા વસિષ્ઠ મુનિ, ભગવાન તમારા હૃદયનો ભાવ જાણે છે. આપણે ફરી મળીશું. હે પ્યારા વસિષ્ઠ મુનિ.
હે પ્યારા વશિષ્ઠ મુનિ, જે માણસ ક્ષણ માત્ર પણ વિક્ષેપથી રહિત થઈને આ સઘળા પાપોને નષ્ટ કરનારું આત્માનું પવિત્ર પૂજન કરશે, તે માણસ અનુક્રમે સર્વ બંધનોથી છૂટીને જીવનમુક્ત થશે અને જેમ દેવતાઓના તથા દૈત્યોના જૂથો જગતમાં મને નમે છે તેમ તે જીવનમુક્ત માણસને પણ નમશે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો બાહ્ય પૂજન એ નામનો સર્ગ 38મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દે. પ્રકાશનું ક્લાઇમેક્સ છે પરાકાષ્ઠા. પાર એક્સેલન્સ એટલે અખંડ પ્રકાશ પરમાત્મા. અમે પોતે જ અખંડ પ્રકાશ પરમાત્મા છીએ. એ આને ખબર છે કિરણ પ્રભુ જે નવા આવ્યો હોય ને આપા મોટા અંબાજી શિવરાવડા તો પછી બધાને આપો. તમારે આવી ગયો આમ મોટા અંબાજી નો પ્રસાદ આવી ગયો? આ તો બધાને આપી દો. આ તો બધાને આપી દો. સરખો આપી દો. લઈ લે બધું. ડિટેચ કરું પ્રભુ રેકોર્ડર? એ ખબર નહીં એને શું કરવાનું. એ અમને કાંઈ ખબર જ નથી. લઈ લો બધું લઈ લો. વિજય પ્રભુ હાવ દેખાતા નથી. શું વાત છે? બહુ કામ છે. કેમ રહ્યું? પ્રકાશ, આખો પ્રકાશ. આત્મપૂજન જે શબ્દ વાપર્યો એ આત્મચિંતનને લગતું ના, પછી પ્રક્રિયા નથી, પ્રકાશ છે. આત્મા એટલે પ્રકાશ. આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. એ અમે પોતે જ આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે છીએ. કાલે સવારે રજા લઈ. હા, કેમ રહ્યું? એટલે અઠવાડિયું પૂરું થઈ ગયું. આજે પૂરું સવારે પછી એમ પ્રેરણા થાય કે આમ લાભ લેવા જેવું છે. અનુકૂળતા પ્રમાણે અને બધાને કહેવાનું. હા, હું કહીશ. આમાં પ્રભુ લગ્નમાં હતા. કઈ ગયા હતા 11મી સ્ટોર ઉપર ગયા હતા. સ્ટોર પર કેવું હતું? સરસ. આવતા હતા બધા? હા, ઘણા ભાઈકો, એમ ફૂલ ભાઈકો. એમાંથી અહીંયા આવશે નહીં? ત્યાંથી આવશે અમુક. એવું લાગે ને? હા.
પ્રભુને જે થયું હતું એ સાચું ને? એકદમ કઈ કઈ રીતે? કે એમને જે પણ અત્યાર સુધીનું કોઈ પણ હતું કે બ્રહ્મ સૌથી શ્રેષ્ઠ, તો એ ક્લિયરન્સ હતું કે આ એબ્સોલ્યુટ તત્વ છે, એમાં આ પણ બીજું કાંઈ નથી પોતાના સિવાય. ત્યારે તો હું જોબ કરતી હતી તો અનેક એક દિવસ તો આવી શકત, તમે ધારો જ નતો. કારણ કે આનંદ પ્રભુ ગયા એને એક બસ કરી, એમાં 85 જણ એક દિવસ માટે હતા. પહેલે દિવસે 400 હતા, પછી 7 દિવસમાં 257 હતા. એટલે પહેલા દિવસે આવી શકત તમે. એ તો પછી આવી જવાય ને, એ તો આવી જવાય ને. ના ના, બધાને કીધું તું. બધાને સોમા પ્રભુ બધાને તો ખબર જ હતી ને. પ્રજ્ઞેશ પ્રભુ 7 દિવસ રહે, 2 જણા. હા, સોમા પ્રભુ એક દિવસ. કનુ પ્રભુ બધા એક દિવસમાં. પણ એટલે એ તો ખબર હોય, કનુ પ્રભુને ખબર હોય તો જ ને. એક દિવસ વાળા હતા ને 85 હતા. કનુ પ્રભુ તો જુદું જ રમકડું હતું. સોમા પ્રભુ તો બસમાં હતા નહીં, એ બસ એમનું રમકડું. આ તો પછી ખબર તો તમને હોવી જ જોઈએ. તમારા વાળા બધાને ખબર હતી. સવિતા મળી આવ્યા હતા કે નહીં? તો પછી ખબર હોવી જ જોઈએ. એક દિવસ આવ તો ફૂલ આનંદ આવે. એમણે કીધું હશે ને? ના ના, એક દિવસ કેવો આનંદ આવ્યો કીધું હશે ને? કીધું તું. અને 7 દિવસનું તો કેવું જ સંપૂર્ણ ભગવાનના સંપૂર્ણ દર્શન ને ભગવાનનું સંપૂર્ણ આનંદ મંગળ. હવે નર્મદા પરિક્રમા. હવે વિવેક પ્રભુને એક પછી એક આવે છે પુરાણો, પછી અયોધ્યા. આમ મસ્તરામ છે. આમ પેલા રામજી પ્રભુ મસ્તરામ રાખ્યું નામ, પણ એ ચંચળ રામ છે અને વિવેક પ્રભુ મસ્તરામ એવું છે. એ સરળ છે, વિવેક પ્રભુ સરળ. પેલા ગૂંચવાય કે આ કરું આ કરું, અને આને કાંઈ નહીં, બસ આનંદ મંગળ. આ તો એકદમ એબ્સોલ્યુટ છે. આઈ એબ્સોલ્યુટ, ઇન્ફિનિટ, એબ્સોલ્યુટ, અનડિફરન્શિએટ, અલ્ટિમેટ, ટોટાલિટી, અનંત સંપૂર્ણતા. ગોપ્રભુ શું કે આ સ્વામીજી સત્ય છે ને આ સ્વામીજી પરમાત્મા. અને તમે શું કહો આ પ્રભુ છે એમ. અમે એવું નથી કીધું, અમે એવું કીધું મહાચિદાકાશ સબ કુછ હૈ મેં કુછ નહીં. આમ કન્ફ્યુઝન થાય ને, જરાય ના થાય. તો શું થાય? કશું ના, આખું પૂર્ણ સ્વરૂપ જ. મહાચિદાકાશ આમ કર્યું આખું આખું પૂર્ણ સ્વરૂપ, આખું પૂર્ણ સ્વરૂપ. હવે પાછું આમ કરે છે. પેલા આમ ધર કરે, નહીં. પેલા આખું પૂર્ણ. ના, ધર નહીં પ્રભુ. આખું પૂર્ણ. ના, અમારે તો સાક્ષાત કાયમ દી. તમે જોયું કે નહીં? અલ્યા પેલાથી એક્શન થી આ બ્લાવો લઈ ઈ ચો બોલવા દઈએ. જો બોલો, તારે. અમે તો વસ્તિત ને પ્રકાશ થી સાંભળીએ છીએ. અમે તો ભગવાન જડી ગયા પાક્કા. એટલે ભગવાન ખોવાઈ જાય છે ને જડી જાય છે. એ અમે નથી. એ ખોવામાંનું ને જડવામાંનું અમે નથી. અખંડ છીએ, અખંડ પ્રકાશ પરમાત્મા. બહુ અભ્યાસથી કોઈ પણ માણસ થઈ શકે ને? અભ્યાસથી તો કદી ના થાય પ્રભુ. હે? અભ્યાસથી તો કદી ના થાય. આ તમે અભ્યાસ કરો છો ને? આ અભ્યાસ નથી અભ્યાસ કરતા. નહીં પ્રભુ, આ તો સીધો પ્રકાશ છે. અભ્યાસ ના આવતો કદી. તમારે જવું નથી? જવાનું. તો એને આપ્યો પ્રસાદ? હા, ફૂલ લીધું. ફૂલ. આ તો નીકળો.
મોડું નથી થતું ને બોલો પુત્ર પાછળ પડે ને હોય એટલે ભાગે એટલે